વેલકમ બેક. વલસાડના ધરમપુરમાં ફરી અંધશ્રદ્ધાનું ભૂત ધૂણ્યું છે. નગડધરી ગામની પ્રાથમિક શાળામાં અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો. શાળામાં ભુવાને બોલાવી મેલી વિદ્યા કરાયાનો આક્ષેપ લગાવાયો છે. વિધિના નામે મરઘા અને બકરાની બલિ ચઢાવી હોવાનો આક્ષેપ લગાવાયો. વિધિ બાદ શાળા પરિસર નજીક મરઘા અને બકરાની બલિ ચડાવાઈ. શાળાના રસોઈયાએ ભુવાને બોલાવી વિધિ કરાવી હોવાનો આક્ષેપ છે. શાળામાં ભગત ભુવા મેલી વિદ્યા અને બલિના આક્ષેપથી ચકચાર મચી ગયો છે. તો ફરી એક વખત અંધશ્રદ્ધાનું ભૂત ધણ્યું છે. માનવ ઠાકર આપણી સાથે જોડાયેલા છે. માનવ, વલસાડના ધરમપુરમાં ફરી એક વખત અંધશ્રદ્ધાનું ભૂત ધૂણ્યું હોવાની ઘટના સામે આવી છે. આખો મામલો શું છે? સોનલ, આપને જણાવવાનું કે જે વલસાડના જે કપરાડા અને ધરમપુર એક અંતરિયાળ વિસ્તાર છે ને, અહીંયા મોટા ભાગે આદિવાસી જે વસ્તી છે એ લોકો વસવાટ કરતા હોય છે અને તેઓ પોતાના જે દુઃખ દર્દ ને એ દૂર કરવા માટે ઘણીવાર અંધશ્રદ્ધા અને જે મેલી વિદ્યાનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ આ ગંભીર મામલો એટલા માટે કહી શકાય કે શાળામાં આ પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવેલી છે. શાળાના જે રસોઈયા છે તેના દ્વારા જે રીતે 25 નાળિયેર, 12 મરઘા અને 1 બકરા અને જે શાળામાં વિદ્યાર્થીઓ ભણતા હોય અને આશ્રમ શાળા છે એટલે કે કેટલાક વિદ્યાર્થીઓ 24 કલાક એ આશ્રમ શાળામાં જ એકલા રહેતા હોય છે અને ત્યારે આ પ્રકારે તેમની હાજરીમાં લોહી લુહાણ હાલતમાં જે લોહીના ખાબોચિયા ભરી ગયા હોય, બકરા કાપ્યા હોય, મરઘા કાપ્યા હોય ને આ તમામ જે આખો નજારો છે બાળકો વિદ્યાર્થીઓ જોતા હોય, અતિશય ગંભીર મામલો કહી શકાય. અને આ મામલે શાળાના શિક્ષકો દ્વારા હજી સુધી કઈ પણ વસ્તુ કહેવામાં નથી આવતી. પરંતુ જે શાળાની સમિતિ હોય છે તેમાં જે એક સભ્ય છે તે આ મામલે આખો મામલો બહાર લાવ્યા છે અને હવે તેને લઈને એક પોલીસ ફરિયાદ પણ થયેલી છે અને પોલીસને આ બાબતે અરજી કરવામાં આવેલી છે કે જે રીતે શાળાના જે પરિસરમાં આ પ્રકારે જે બકરા કાપવામાં આવે કે મરઘા કાપવામાં આવે, આવી ભૂત અને બલી, કારણ કે આ નવી પેઢી છે, નવી પેઢીને શું શિક્ષણ આપવામાં આવશે? આ રીતે જે ભૂત પલિતને આ રીતે જે કાઢવા માટે ડાંગથી એક જે 2 ભુવાઓ લાવવામાં આવ્યા હતા અને તેઓ દ્વારા આ પ્રકારે વિધિ કરવામાં આવી હતી. આપણે ખાસ જણાવવાનું કે આવી વિધિઓ સામાન્ય રીતે મધરાતે થતી હોય છે, પરંતુ ચોંકાવનારી બાબત એ છે કે આ પ્રકારે વિધિ જે આ બકરા કાપ્યા અથવા તો જે એ બધું જ દિવસે કરવામાં આવેલું, એટલે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓમાં આની ખરાબ અસર થાય, તેમના અભ્યાસ પર પણ અસર થાય એવી આક્ષેપ અત્યારે જે સ્થાનિક છે તેમના દ્વારા કરવામાં આવ્યા છે. જી માનવ, દેશનું ભવિષ્ય કે જે નાના ભૂલકાઓ પ્રાથમિક શાળામાં ભણી રહ્યા છે એ જ શાળામાં અંધશ્રદ્ધાનો આ પ્રકારનો કિસ્સો સામે આવવો એ ખૂબ જ ચોંકાવનારી બાબત છે. કારણ કે ત્યાં નાના બાળકો અભ્યાસ કરી રહ્યા છે, દેશનું ભવિષ્ય છે નાના બાળકો. રસોઈયા દ્વારા આ આખી જે મેલી વિદ્યા છે તે કરાયો હોવાનો આક્ષેપ છે. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. રસોઈયાની સામે કોઈ કાર્યવાહી? માનવ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. આપણી સાથે જોડાયેલા છે ડીપીઓ જોડાયેલા છે, બારૈયા સાહેબ આપણી સાથે જોડાયેલા છે. સર, સ્વાગત છે સૌપ્રથમ તો આપનું વીટીવી ન્યૂઝમાં. દેશનું ભવિષ્ય જે શાળામાં ભણી રહ્યું છે એ જ શાળામાં અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો છે. મેલી વિદ્યા કરાયાનો આક્ષેપ છે. સૌપ્રથમ આપની પ્રતિક્રિયા. હેલો. જી સર, આપને અવાજ આવી રહ્યો છે? મારો અવાજ આવે છે આપને? હા સર, આવે છે. ઓકે. આજે જયારે આ છાપામાં સમાચાર વાંચ્યા છે એની તરત તાલુકાના અધિકારીને રૂબરૂ તપાસ કરવા મોકલ્યા અને પ્રાથમિક જાણકારી જે મને મળી છે એ મુજબ આવી જે બલિ આપવાની ઘટનાની જે વાત છે એવું શાળામાં બન્યું નથી. એ શાળાની આજુબાજુના કોઈ સ્થળે હોઈ શકે, પરંતુ જે છાપામાં એસએમસી કે બીજા કોઈ વ્યક્તિ ગ્રામજનોએ આક્ષેપ કર્યા છે કે શાળામાં એવી કોઈ વિધિ કરી છે કે આ બાબતોની તપાસ કરવા માટે સ્થળ પર ટીમને મોકલવામાં આવી છે. ત્યારબાદ આપણને વધુ ખ્યાલ આવી શકશે. બારૈયા સાહેબ, એક એવા પણ સમાચાર છે કે રસોઈયા દ્વારા આ પ્રકારની વિધિ કરવામાં આવી છે. તો પ્રાથમિક શાળાના રસોઈયાની સામે તેની પૂછપરછ કરવામાં આવી છે કે શું તેમણે આ વિધિ કરી છે કે પછી ગામના કોઈ લોકોએ આ વિધિ કરી છે? એટલે જે ન્યૂઝ છે એવી પ્રમાણે તો રસોઈયા દ્વારા વિધિ કરાવવામાં આવી એવી વાત છે. તો રસોઈયાની જો સામેલગીરી હશે તો એ વિશે પણ તપાસ કરી અને એ પણ પગલાં લેવાશે.
શ્રદ્ધા અને અંધશ્રદ્ધામાં મારી સાહેબ એક નાની એવી ભેદ હોય છે, નાની એવી એક લીટી હોય છે કે ભાઈ શ્રદ્ધા રાખવી સારી છે, પરંતુ અંધશ્રદ્ધામાં ઘણી બધી એવી ઘટનાઓ પણ સામે આવી ચૂકેલી છે કે કેટલાય લોકોએ જીવ પણ ગુમાવ્યો હોવાની વિગતો પણ આપણને મળી રહી છે. સવાલ એ થઈ રહ્યો છે કે ક્યાં સુધી લોકો અંધશ્રદ્ધાનો ભોગ બનશે, ક્યાં સુધી બકરાની અને મરઘાની બલિ ચડાવતા રહેશે લોકો? આપણે લોકો વિશે વાત નહીં કરી શકીએ. હું શાળા વિશે આપને કહી શકું. શાળામાં આ બનાવ બન્યો નથી, તેમ છતાં શાળામાં જો કોઈ આ પ્રકારે વિધિ થઈ છે કે કેમ એની તપાસ કરવા માટે ટીમને સ્થળ પર મોકલી છે. અને જો રસોઈયો કે જે સામેલગીરીની વાત છે તો એ પણ એના વિભાગને એમની સામે પગલાં લેવા જાણ કરીશું. જી બારિયા સાહેબ, આપ જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો વલસાડના ધરમપુરની આ ઘટના છે કે જ્યાં અંધશ્રદ્ધાનો વધુ એક વખત કિસ્સો સામે આવ્યો છે. આપણી સાથે બારિયા સાહેબ જોડાયેલા હતા. તેમનું કહેવું છે કે આ શાળાના પરિસરમાં નથી થયું, પરંતુ શાળાની બહાર આ પ્રકારની ઘટના ઘટેલી છે. એક એવી પણ સંભાવનાઓ તેમના દ્વારા સેવવામાં આવી છે કે ગામના કોઈ લોકો દ્વારા આ પ્રકારની વિધિ કરવામાં આવી હોઈ શકે છે. ત્યારે એક તપાસની ટીમ પણ ત્યાં મોકલી દેવામાં આવી છે. નગરધરી ગામની પ્રાથમિક શાળામાં ટીમ પહોંચી ચૂકેલી છે અને ત્યાં તપાસ કરી રહી છે. જો શાળા પરિસરમાં રસોઈયા દ્વારા આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું હશે તો તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ તેમનું કહેવું છે. ડીપીઓએ જ્યારે ટેલિફોનિક વાતચીત કરી ત્યારે તેમણે કહ્યું છે કે તપાસ માટેના આદેશો આપી દેવામાં આવ્યા છે. વલસાડની આ ઘટના છે. વલસાડમાં છેલ્લા ઘણા સમયથી અંધશ્રદ્ધાને કારણે આ પહેલા પણ ઘણી બધી યુવતીઓને સહન કરવાનો વારો આવેલો છે. શ્રદ્ધા અને અંધશ્રદ્ધામાં નાની એવી ભેદ હોય છે. જવાબ નથી આપી રહ્યા, કૃપા કરી થોડા સમય પછી પ્રયાસ કરો. તો વલસાડના ધરમપુરની આ ઘટના છે કે જ્યાં અંધશ્રદ્ધાની ઘટના સામે આવી છે. ડીપીઓ આપણી સાથે બારિયા સાહેબ જોડાયેલા હતા. તેમની સાથે ટેલિફોનિક વાતચીત કરી. તેમણે જણાવ્યું છે કે તપાસ માટેના આદેશો આપી દેવામાં આવ્યા છે, પરંતુ જ્યાં સુધી તેમની સુધી માહિતી પહોંચેલી છે તે માહિતી કંઈક આ પ્રકારની છે કે પ્રાથમિક શાળાના પરિસરમાં આ પ્રકારની ઘટના નથી ઘટેલી, બહાર આ પ્રકારની ઘટના ઘટેલી છે. અને તેમનું કહેવું એવું છે કે ગામના કોઈ લોકો દ્વારા આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું હોઈ શકે છે. પ્રાથમિક શાળામાં મેલી વિદ્યા નથી કરાયું તેવું તેમનું કહેવું છે. પ્રાથમિક શાળા એટલે કે દેશનું ભવિષ્ય જ્યાં ઘડાઈ રહ્યું છે, નાના બાળકો જ્યાં અભ્યાસ મેળવી રહ્યા છે, જ્યાં શિક્ષણ મેળવી રહ્યા છે, એવા જ શિક્ષણધામમાં આ પ્રકારનું કૃત્ય, અંધશ્રદ્ધાનું કૃત્ય સામે આવ્યું છે. મેલી વિદ્યાનો આક્ષેપ કરાવાયો છે. વિજ્ઞાન જાથાથી આપણી સાથે જયંતભાઈ પંડ્યા જોડાયેલા છે. જયંતભાઈ, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. આ પહેલા ઘણી બધી વખત આ પ્રકારની અંધશ્રદ્ધાના ઘટનાઓ, અંધશ્રદ્ધાના કિસ્સાઓ સામે આવી ચૂકેલા છે. હવે પ્રાથમિક શાળામાં કે જ્યાં દેશનું ભવિષ્ય ઉજ્જવળ થઈ રહ્યું છે, જ્યાં દેશનું ભાવિ ભણી રહ્યું છે, એ જ દેશના ભવિષ્યની પ્રાથમિક શાળામાં અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો છે. લોકો સમજી જ નથી રહ્યા શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેનો ફરક. એક તો ખાસ કરીને આપણે આ શાળાની અંદર જે કૃત્ય બન્યું છે, જે દાન આપવાના માની લો કે જે જમીન ખોદાવી છે, પશુ બલિ ચડાવી છે, આવી જે વાત જાણવા મળી છે તે અંગે જાથા દુઃખ વ્યક્ત કરે છે. અને જે શાળાની અંદર તંદુરસ્ત આવે અંધશ્રદ્ધાનો પ્રભાવ વખોડે છે. અમે જે જિલ્લા શિક્ષણ અધિકારી અને ગાંધીનગર નિયામકને પ્રાથમિક શિક્ષણ નિયામકે રજૂઆત કરી અને આ સમગ્ર મામલો સાચી હકીકત બહાર આવે અને જે જવાબદારો આવે કે જે કોઈ સંડોવાયેલા હોય, શાળા સંચાલકો હોય કે શાળાના કોઈ શિક્ષક સામેલ હોય તો એની સામે કડક કાર્યવાહીની માંગણી કરનાર છે. આપણે ક્યાં વિહાર કરી રહ્યા છીએ, પેલો વાત કરી છે આપણે ચંદ્રને મંગળ ઉપર વસવાટ ઉપરની તૈયારી કરતા હોય અને ત્યાં પહોંચવા માંગતા હોય ત્યારે આવા અંધશ્રદ્ધાના બનાવ છે તે દુઃખદ છે અને જાથા વખોડે છે. અને ભાવિ પેઢીને, ખાસ કરીને બાળકોને અંધશ્રદ્ધા ન થાય તો આપણે 5મી સદીમાં લોકો બાળકોને લઈ જવા માંગીએ છીએ કે શું છે. એટલે વિજ્ઞાન જાથા આ સમગ્ર ઘટનાને સાચી હકીકત બહાર આવે તે માટે પ્રયત્નશીલ છે. જી જયંતભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર.